નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે એટોમિક સ્ટ્રક્ચરની અંદર આનાથી આગળના લેક્ચરની અંદર પ્રીવિયસ લેક્ચરની અંદર વી હેવ બીન ઓલરેડી સ્ટડીડ અબાઉટ ધ ડિસ્કવરી ઓફ ઇલેક્ટ્રોન એન્ડ ચાર્જ ઓન ઇલેક્ટ્રોન એન્ડ ડિસ્કવરી ઓફ પ્રોટોન્સ. હવે મેઇનલી આપણે આ ચેપ્ટરની અંદર એવી વાત કરી હતી કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફંડામેન્ટલ પાર્ટિકલ છે એને આપણે સારી રીતે સમજવાના છે. ધેટ મીન્સ કે એમની ડિસ્કવરી કઈ રીતે થઈ, કેવા એક્સપેરિમેન્ટ થ્રુ એમની એક્ઝેક્ટલી કેવા એક્સપેરિમેન્ટ યુઝ કરી અને એમને ડિસ્કવર કરવામાં આવ્યા, એમની થિયોરી શું હતી, એમના પ્રિન્સિપલ્સ કેવા હતા અને એક્ઝેક્ટલી એ સ્પેસિફિકલી એક્ઝિસ્ટ કરે છે એના આપણે એવિડન્સની વાત કરી. સો હવે આપણે એક્ઝેક્ટલી લેક્ચર નંબર 3 મતલબ આગળના લેક્ચરની અંદર હવે આપણે ડિસ્કશન કરવાની છે કે જે આપણે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને હજી એક ન્યૂટ્રોન બાકી રહી ગયો ફંડામેન્ટલ પાર્ટિકલ, એ આપણે લાસ્ટની અંદર ડિસ્કસ કરશું. બટ ટિલ નાઉ આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની જે ડિસ્કવરી કરી છે એક્ઝેક્ટલી એમની પોઝિશન કેવી હોય, ધેટ મીન્સ એટોમ છે હવે એમનું સ્ટ્રક્ચર કેવું હોય. ઓકે, તો એમના બારામાં આપણે સ્ટડી કરવાનો છે. હવે સ્ટ્રક્ચર જે છે એ ફાઇન્ડ આઉટ કરવા માટે ડિફરન્ટ સાયન્ટિસ્ટે અલગ અલગ મોડલ જે છે એ રિપ્રેઝન્ટ કર્યા. સો બેઝ ઓન સ્પેસિફિક ડિફરન્ટ ટાઈપ ઓફ મોડલ એમને ડિફરન્ટ ટાઈપની થિયોરી જે છે એ ડિફરન્ટ સાયન્ટિસ્ટોએ આપી. હવે કેટલાક સાયન્ટિસ્ટ જે થિયોરી આપી એમની અંદર થોડા એવા ડ્રોબેક હતા. ત્યાર પછી બીજો કોઈ સાયન્ટિસ્ટ આવ્યો, એમના આ ડ્રોબેક છે એ ઓવરકમ કરવા માટે એમને ઓર બી વધારે સ્પેસિફિક એવિડન્સીસ જે છે એ એસ્ટાબ્લિશ કર્યા. આફ્ટર દેટ ઓર બી સાયન્ટિસ્ટ આવ્યા. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ કે ફર્સ્ટ ઓફ ઓલ એટોમિક સ્ટ્રક્ચરના બારામાં કયા સાયન્ટિસ્ટે પોતાની થિયરી રજૂ કરી અથવા તો પોતાના જે પ્રિન્સિપલ્સ હતા એ એમને રજૂ કર્યા. સો બેઝિસ ઓન ધીસ પ્રિન્સિપલ આપણે ડિફરન્ટ મોડલનો સ્ટડી કરવાનો છે. હવે મોડેલની અંદર પોતાનો ઓપિનિયન, પોતાના એક્સપેરિમેન્ટ અને એક્ઝેક્ટલી એટોમિક સ્ટ્રક્ચર છે એ કેવું હોવું જોઈએ એમના બારામાં ઈચ સાયન્ટિસ્ટે ડિફરન્ટ મોડેલ આપી અને એટોમિક સ્ટ્રક્ચર કેવું હોય એમના બારામાં પોતાનો ખ્યાલ જે છે એ રજૂ કર્યો. સો લેટ સ્ટાર્ટ. ફર્સ્ટ મોડલ is known as Thomson atomic model, right? તો ફર્સ્ટ ઓફ ઓલ જે થોમ્સન નામનો જે સાયન્ટિસ્ટ હતો એમને એટોમિક સ્ટ્રક્ચર એક્ઝેક્ટલી કેવું હોવું જોઈએ એના બારામાં પ્રાઇમરી પોતાનો ઓપિનિયન જે છે અથવા તો પોતાનું મોડેલ જે છે એ એમને ડિસ્કવર કર્યું અથવા તો એસ્ટાબ્લિશ કર્યું. સો બેઝ ઓન જે થોમ્સન મોડેલ he proposed that કે એમને જનરલી ઘણા બધા એક્સપેરિમેન્ટ થ્રુ એમને પોતાની એવી થિયરી આપી અથવા તો he proposed કે કોઈ બી એટમ હોય એનો શેપ કેવો હોવો જોઈએ, સ્પેરિકલ શેપ હોવો જોઈએ. ધીસ ઇઝ ધ ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ ઇઝ સ્પેરિકલ તો હોવો જોઈએ. સો એમની અંદર જે પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ છે, positive as well as negative charge, that means electron and proton છે both are spherical ની અંદર equally distribute હોવા જોઈએ. This is the second thing. અને third thing is he also observed that કે the size of atom, that means atom ની જે size છે એના કરતાં ન્યુક્લિયસની સાઇઝ જે છે એ વેરી સ્મોલ હોય. એની પણ આપણે વેલ્યુ એમને પણ એમની વેલ્યુ જે છે એ કેલ્ક્યુલેશન કરી અને એ વેલ્યુ અકોર્ડિંગ એમને એસ્ટાબ્લિશ કર્યું કે એટમની સાઇઝ અને ન્યુક્લિયસ છે એ બંનેની સાઇઝ કેવી હોય, ડિફરન્ટ હોવી જોઈએ. ધેટ મીન્સ કે ન્યુક્લિયસ છે
એમની સાઇઝ કેવી હશે? વેરી સ્મોલ અમાઉન્ટની અંદર હશે. ધેટ મીન્સ કે 10⁻⁻15 મીટર હશે. સો બેઝ ઓન એમના લોટ્સ ઓફ એક્સપેરિમેન્ટ થ્રુ એમને ઇનિશિયલી આ 3 કન્ક્લુઝન છે એ આપ્યા. ફર્સ્ટ ઓફ ઓલ, એટમ છે એ કેવો હોવો જોઈએ? ઇન સ્ફેરિકલ, મતલબ સ્પેરિકલ શેપની અંદર એ એક્ઝિસ્ટ થયેલો હોવો જોઈએ. સેકન્ડ થિંગ ઇઝ પોઝિટિવ એન્ડ નેગેટિવ ચાર્જ શુડ બી ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થયેલા હોવા જોઈએ. અને થર્ડ થિંગ, બંનેની સાઇઝના બારામાં એમને વાત કરી. સો બેઝ ઓન 3 પ્રિન્સિપલ, ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કે જે થોમ્સન પ્રપોઝ હિઝ એટોમિક મોડલ soon after the discovery of electron listed under below the point. That means કે જ્યારે પણ ઇલેક્ટ્રોનની ડિસ્કવરી કરી, as we know that in our previous lecture we have been also studied the discovery of electron, or electron was firstly discovered by J.J. Thomson. તો એમને ઇલેક્ટ્રોનની ડિસ્કવરી કર્યા પછી, ડિસ્ચાર્જ ટ્યુબ એક્સપેરિમેન્ટ કર્યા પછી એમને મોડલ કેવું હોય એના બારામાં સ્ટડી કર્યો. અને મોડલનો સ્ટડી કરતાં કરતાં હી પ્રપોઝ કે આ ટાઈપનું સ્ટ્રક્ચર જે છે એ એટમનું હોવું જોઈએ. રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ, after the discovery of electron, soon after that means કે એ પછી તરત જ એમને આ મોડલ જે છે એ રજૂ કર્યું. તો basis on this model, what he trying to say is the atom contain negatively charged particle core electron and embedded uniformly throughout the thinly spread positively charged mass. So what is the meaning of this statement? The meaning of this statement is negatively charged જે છે એ યુનિફોર્મલી, સપોઝ એમને ફર્સ્ટ ઓફ ઓલ શું કીધું? સ્પેરિકલ શેપ હોવો જોઈએ. આફ્ટર ધેટ પોઝિટિવ ચાર્જ જે છે એ ન્યુક્લિયસ જે છે એ યુનિફોર્મલી પણ હોવા જોઈએ. તો ઇલેક્ટ્રોન જે છે એ યુનિફોર્મલી એમ્બેડેડ ઓન ધ પોઝિટિવલી ચાર્જ પાર્ટિકલ. ધેટ મીન્સ કે નેગેટિવ ચાર્જ છે અથવા તો ઇલેક્ટ્રોન છે એ સ્પેરિકલ શેપની અંદર પોઝિટિવ ચાર્જ જે છે બરાબર એમની અંદર યુનિફોર્મલી એમ્બેડેડ હોવો જોઈએ, એવો એમનો મત હતો. રાઈટ. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ પોઈન્ટ, એન્ડ બેઝિસ ઓન ધીસ પોઈન્ટ he trying to say is positive and negative charge are equally distributed in the particle, or specifically atom. After that, second point, since the atom is electrically neutral, the total negative charge of electron is balanced by the total positive charge. That means કે જે પોઝિટિવ એન્ડ નેગેટિવ ચાર્જ જે ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થયેલા હતા એ ઓલવેઝ ફાઇનલી કેવા હશે? બંને ઇક્વલ. As we know that અગર both are equal, positive and negative charge, then the atom will become neutral. So second point ની અંદર J.J. Thomson is trying to say is કે ઇલેક્ટ્રોનિકલી પોઝિટિવ એન્ડ નેગેટિવ ચાર્જ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ હોવાને કારણે ટોટલ જે ચાર્જ જે છે એ કેવો થશે? બેલેન્સ થશે. ધેટ ઇઝ હી વોઝ ટ્રાઇંગ ટુ સે. એન્ડ યુ કેન સી હિયર, ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરી હતી કે ફર્સ્ટ પોઈન્ટની અંદર આપણે જોવું હોય તો એમના મોડલની અંદર શેપ કેવો હોવો જોઈએ? સ્ફેરિકલ શેપ હોવો જોઈએ. કેવો શેપ હોવો જોઈએ? સ્ફેરિકલ. સેકન્ડ પોઈન્ટની અંદર એ શું કહેવા માંગે છે કે પોઝિટિવ એન્ડ નેગેટિવ ચાર્જ એ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થયેલા હોવા જોઈએ. અને ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થયેલા હશે તો ફાઇનલી એક્ઝેક્ટલી એ કેવો બની જશે? ન્યુટ્રલ. કેવો બની જશે? ન્યુટ્રલ. રાઈટ. સો આ બે પોઈન્ટ જે છે એ ઓલરેડી આપણે જ્યારે વાત કરી હતી, સ્ટાર્ટ કરી હતી, તો એ દરમિયાન આપણે ઓલરેડી જોયા હતા. નાઉ એક્ઝેક્ટલી
એમને પોતાનું મોડલ જે છે એ એસ્ટાબ્લિશ કર્યા પછી એક્ઝેક્ટલી એમની વેલિડિટી શું હતી અથવા તો એ પોઈન્ટ આપ્યા પછી એ એક્ઝેક્ટલી શું કહેવા માંગતો હતો એ આપણે જોઈએ. ધેટ મીન્સ ધ વેલિડિટી ઓફ થોમ્સન મોડલ. સો વોટ થોમ્સન ઇઝ ટ્રાઇંગ ટુ સે ઇઝ કે થોમ્સન જે છે થોમ્સન મોડલ કુડ સક્સેસફુલી એક્સપ્લેન ધ ઇલેક્ટ્રિકલ ન્યુટ્રાલિટી ઓફ એટમ. ધેટ મીન્સ કે એમને બે ત્રણ વાતો તો કહી પણ એમાંથી એક્ઝેક્ટલી જે મેચ બેસતી હતી એ જો વાત હોય અથવા તો પ્રિન્સિપલ હોય તો એ કે એ ન્યુટ્રાલિટી જે છે એમનો કોન્સેપ્ટ એ સક્સેસફુલી મતલબ સ્ટ્રોંગલી એ એટમની અંદર ફોલો થતો હતો. ધેટ મીન્સ કે પોઝિટિવ એન્ડ નેગેટિવ ચાર્જ શુડ બી ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ આવું એમને કીધું હતું. ધેટ મીન્સ અગર ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ હોય તો એટમ કેવો હોવો જોઈએ? ન્યુટ્રલ હોવો જોઈએ. ધેટ મીન્સ હી સક્સેસફુલી એક્સપ્લેન ધ ન્યુટ્રાલિટી કોન્સેપ્ટ, રાઈટ? આફ્ટર ધેટ however it failed to explain how the positive charge particle are shielded from the negative charge electron without getting neutralized. હવે આનો મતલબ શું થયો કે એક્ઝેક્ટલી એમને તો વાત કરી કે પોઝિટિવ એન્ડ નેગેટિવ ચાર્જ બોથ આર ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ. ધેટ મીન્સ કે ન્યુટ્રાલિટી ઓફ એટમ ઓર ન્યુટ્રાલિટી જે કોન્સેપ્ટ છે એ તો હંમેશા પ્રિઝર્વ થતો હતો. બટ ઇન ધ સેન્સ ઓફ કે એમને એવી વાત કરી કે પોઝિટિવ અને નેગેટિવ છે ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ છે. બટ એ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ હોય તો એ કઈ રીતે એક્ઝેક્ટલી નેગેટિવ ચાર્જ જે છે તો પોઝિટિવ ચાર્જ જે છે એ શિલ્ડેડ થાય. શિલ્ડેડનો મતલબ સપોઝ આપણે વાત કરી હતી એમ કે કોઈ બી એટમ હોય તો એના સેન્ટરની અંદર શું હોય? પોઝિટિવલી ચાર્જ. ધેટ મીન્સ પ્રોટોન પ્લસ ન્યુટ્રોન એક્ઝિસ્ટ થયેલા હોય અને એમના અરાઉન્ડ જે છે એ શું આવેલું હોય? ઇલેક્ટ્રોન. then only we can say positively charged which is shielded by electron. તો એક્ઝેક્ટલી હકીકતમાં આવું હોવું જોઈએ બટ એમને શું કીધું કે ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થયેલા હોય તો આ જે શિલ્ડિંગનો કોન્સેપ્ટ છે બરાબર એ સક્સેસફુલી એક્સપ્લેન કરી શક્યો નહીં. ધેટ મીન્સ કે પોઝિશન ઓફ એક્ઝેક્ટલી પોઝિશન ઓફ પ્રોટોન એન્ડ ઇલેક્ટ્રોન couldn't be explained, right? So this is the validity of Thomson model. હવે એ મોડલ જે છે એ એસ્ટાબ્લિશ કર્યા પછી આફ્ટર ધ એસ્ટાબ્લિશ ઓફ હિસ મોડલ એક અનધર કોન્સેપ્ટ જે છે એ સાયન્સની અંદર ડેવલપ થયો. સો વિથ ધ ડેવલપમેન્ટ ઓફ ધીસ કોન્સેપ્ટ એક ઓર બી પ્રોબ્લેમ જે છે એ મોડલ જે છે એના એક્સપ્લેનેશનની અંદર આવ્યો. સો વોટ ઇઝ ધેટ પ્રોબ્લેમ ઇઝ? ધ પ્રોબ્લેમ ઇઝ કે સપોઝ કોઈ બી એટમ હોય તો આપણે વાત કરી હતી કે ઈચ એટમ હોય તો એના એટોમિક નંબર પણ હોય, એટોમિક માસ પણ હોય સ્પેસિફિક, અને કોઈ એક એટમ હોય તો એના એટોમિક નંબર અને એટોમિક માસ કેવા હોય? ફિક્સ હોય. બટ એવું પણ ઓબ્ઝર્વ થયું કે એટોમિક નંબર તો ઇક્વલ હોય બટ માસ કેવા હોય? ડિફરન્ટ હોય. આ તો એક નવી વાત થઈ. સો એટલા માટે એક કોન્સેપ્ટ આવી ગયો કે અગર કોઈ બી એટમ હોય તો એના અલગ અલગ આઇસોટોપ્સ બી હોઈ શકે. એટમ તો હોય જ તે બટ એમની અંદર પણ એમના આઇસોટોપ્સ એક્ઝિસ્ટ થઈ શકે. દેન નાઉ ધ ક્વેશ્ચન ઇઝ વોટ ઇઝ આઇસોટોપ? તો આઇસોટોપના મતલબ શું થશે કે એટમ છે એ કેવા હશે? ઓલવેઝ ઇક્વલ. કેવા હશે? ઇક્વલ. ધેટ મીન્સ સેમ એટમ હશે. આફ્ટર ધેટ એટમ તો સેમ ઓર ઇક્વલ તો હશે જ તે. એમની સાથે સાથે એમના એટોમિક નંબર કેવા હશે? ધેટ મીન્સ atomic number are same but the atomic mass are different. કેવા હશે? different. તો એવા જે એટમ છે એના બિટવીન જે રિલેશનશિપ બને ઇટ ઇઝ નોન એઝ આઇસોટોપ. આઇસોટોપ ઇઝ નથિંગ બટ સેમ એટોમિક નંબર but different atomic mass. As we see here, so in this case if we see 3 isotope of oxygen is
જે below portion છે which is indicate its atomic number. That means atomic number are same, but here we can see કે અહીંયા ઓક્સિજનનો એટોમિક નંબર તો 8 છે બટ એટોમિક માસ કેટલો છે 16. અપર સાઇડ જે છે which is indicate atomic mass. Here the atomic mass is 17, here the atomic mass is 18. So here you can see the atomic number are same but atomic mass should be different. અને એ બંને વચ્ચે જે રિલેશનશિપ બને છે અથવા તો ઇન બિટવીન જે રિલેશનશિપ બને છે which is known as isotopes. So another example જોઈએ તો ક્લોરીનના આપણે આઇસોટોપ જોવા જઈએ તો ક્લોરીનના આઇસોટોપ 2 છે. તો એમની અંદર you can see the atomic number are same but the atomic mass is different. So here the atomic mass of number 1 chlorine is 35 and another chlorine is 37. So the relationship between these two species called isotopes, right? After that આપણે और भी एक एग्जांपल જોઈએ. If we talk about carbon has a 3 isotope C12, C30 and C40. જ્યારે મેં વાત કરી C12, C30 and C40 means you can see here the atomic mass of all the carbon are same but the atomic mass is different. So આ ત્રણેય વચ્ચે જે રિલેશનશિપ બને છે એને કહીશું આઇસોટોપ. તો આ કોન્સેપ્ટ જે છે એ પણ થોમ્સનના મોડલની અંદર ક્યાંય એક્ઝિસ્ટ થયો નહોતો. ધેટ મીન્સ કે આવું પણ એક્ઝિસ્ટ થઈ શકે. હવે યુ કેન સી each atom has a specific atomic number and atomic mass but still આ જે કોન્સેપ્ટ છે એ મોડલનું અથવા તો એ કોન્સેપ્ટનું શું કરે છે વાયોલેશન કરે છે, રાઈટ. તો આવી સ્પીચીસ પણ એક્ઝિસ્ટ થયેલી હોવી જોઈએ અથવા તો હોય છે. એક્ઝેક્ટલી અગર આપણે જોવા જઈએ કાર્બન તો કાર્બનની અંદર C12 પણ હોય, C13 પણ હોય, C14 પણ હોય. ધેટ મીન્સ C12 માસવાળા કાર્બન પણ હોય, C13 વાળા પણ હોય અને C14 વાળા પણ હોય. એમનો સ્ટડી આપણે ડીપની અંદર આગળ જ્યારે આપણે 11th ની અંદર આવશું ત્યારે ઓર બી સ્ટડી કરશું. હવે આ સિવાયના પણ કોન્સેપ્ટ છે કે આઇસોબાર, આઇસોટોન, બટ અહીંયા આપણે અત્યારે આઇસોટોપ જે છે એ આપણે સમજવાનો છે. સો વોટ ઇઝ આઇસોટોપ? ધેટ મીન્સ કે એટમ ઇક્વલ બટ બધાના એટોમિક નંબર સેમ અને એટોમિક માસ કેવા હોવો જોઈએ ડિફરન્ટ. તો એ બંને વચ્ચે જે રિલેશનશિપ બને છે એને કહીશું આઇસોટોપ. ત્યાર પછી આફ્ટર ધેટ થોમ્સનના મોડલ પછી એ મોડલના જે ડ્રોબેક છે એ ડ્રોબેકને ઓવરકમ કરવા માટે ઓર ભી એક સારી રીતે એક સાયન્ટિસ્ટે ઓર ભી મોડલ રિપ્રેઝન્ટ કર્યું. ધેટ ઇઝ રુથરફોર્ડ્સ એક્સ-રે scattering experiment. So what is X-ray scattering experiment is, first of all આપણે એ સમજવા માટે એમનો જે એક્સપેરિમેન્ટનો સેટઅપ હતો એ આપણે સમજી લઈએ. સો યુ કેન સી હિયર એમને શું ઓબ્ઝર્વેશન કર્યું. ધેટ મીન્સ એટમની અંદર એક્ઝેક્ટલી એમનું સ્ટ્રક્ચર જે છે એ કેવું હોવું જોઈએ એના બારામાં ફર્સ્ટ ઓફ ઓલ હી પ્રપોઝ વન એક્સપેરિમેન્ટ. સો આપણે સૌથી પહેલાં એમનું સેટઅપ જે છે એ સમજી લઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ એમને એક લાઇટનો સોર્સિસ લીધો. ધેટ મીન્સ લાઇટ જે આપણે આગળ વાત કરી હતી કે જે સોર્સિસ છે એમાંથી એક્સરે પાસ થઈ શકે. કેવા રેસ? એક્સરે. એવા લાઇટનો સોર્સિસ લીધો એમને. આફ્ટર that sources is covered by lead. that means lead જે છે આપણે આગળ ડિસ્કશન કરીને આવી ગયા કે lead metal જે છે એમની એક પ્રોપર્ટી છે કે એ રેસને એમની બહાર ન જવા દે, રાઈટ. ધેટ મીન્સ હાર્મફુલ રેસ જે છે એક્સરે જે છે that is harmful રેસ એમને એ બહાર જવા દેશે નહીં. તો અગર આપણે એ લાઇટના સોર્સિસને આપણે કવર કરી દઈએ તો એ લાઇટના સોર્સિસમાંથી રેઝ જે છે એ બહાર આવી શકશે નહીં. બટ અહીંયા એક સ્મોલ
હોલ રાખવામાં આવે કે જેમાંથી એ પાસ થઈ શકે. હવે એ લાઇટના સોર્સિસ ધીરે 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 આગળ એક ઓર બી એમને પ્લેટ ચૂઝ કરી, એન્ડ ધેટ પ્લેટ વિચ ઇઝ મેડ ફ્રોમ ગોલ્ડ. શેમાંથી બનેલી છે? ગોલ્ડ. અને એ પ્લેટ જે છે એ વેરી થીન પ્લેટ લીધી, અને રાઈટ વેરી થીન, ધેટ મીન્સ કે એમની સાઇઝ જે છે એ વેરી સ્મોલ હોય એવી પ્લેટ એમને ચૂઝ કરી. હવે એ પ્લેટને અરાઉન્ડ એક ઓર બી પ્લેટ જે છે અથવા તો મેટલ જે છે એ મેટલની પ્લેટને કવર કરી દીધી. હવે કવર કરી દીધી, એમની સાથે સાથે જે એનું ઇનસાઇડનો પોર્શન હતો, ધેટ મીન્સ સપોઝ આપણે આવી રીતે કોઈ કવર કરીએ તો એનો ઇનસાઇડનો ભાગ પણ હોય, એક હોય આઉટર સાઇડ. સપોઝ આપણે આમની વાત કરીએ તો આ થયો ઇનસાઇડનો પોર્શન અને આ થયો આઉટસાઇડનો પોર્શન. સો ધેટ ઇઝ વાય ઇનસાઇડના પોર્શનની અંદર એમને એક ઓર બી મેટલનું લેયર કોએટ કર્યું હતું. જેવી રીતે આપણે ડિસ્ચાર્જ ટ્યુબની અંદર આપણે જોયું હતું કે અગર જ્યારે પણ રેસ જે છે એ ટચ થશે તો ત્યાં આપણને બ્રાઇટ સ્પોટ જે છે એ શો થશે. સો બ્રાઇટ સ્પોટ શો થાય એટલા માટે એમને ઝિંક સલ્ફાઇડ શું લીધું હતું? ઝિંક સલ્ફાઇડ જે છે બરાબર એની મેટલનું લેયર ઇનસાઇડના પોર્શનની અંદર કોએટ કરી દીધું. રાઈટ. તો હવે આપણે જોઈએ કે વોટ હી ઓબ્ઝર્વ. તો હી ઓબ્ઝર્વ 3 પોઈન્ટ્સ. જ્યારે પણ એક્સરે લાઇટ છે એ આ ગોલ્ડની પ્લેટ ઉપર સ્ટ્રાઇક થશે અહીંયા, તો હી ઓબ્ઝર્વ લોટ્સ ઓફ કન્ક્લુઝન. તો એ આપણે કન્ક્લુઝન જે છે એ આપણે જોવાના છે. ધેટ મીન્સ કે સૌથી પહેલા જ્યારે લાઇટ પાસ થાય, હી પાસ લાઇટ ઓન ધ ગોલ્ડ થિન પ્લેટ, અને એ દરમિયાન વોટ હી ઓબ્ઝર્વ, તો આપણે શું ઓબ્ઝર્વ કર્યું એ જોઈએ. સો યુ કેન સી ઇન ધીસ ફિગર ઓલ્સો લાઇટ છે એમનો સોર્સિસ ફર્સ્ટ ઓફ ઓલ આ પ્લેટ ઉપર જે છે એ સ્ટ્રાઇક થાય છે, અને સ્ટ્રાઇક થયા પછી યુ કેન સી હિયર ડિફરન્ટ એંગલની અંદર ડેવિએશન થઈ અને ત્યાં બ્રાઇટ સ્પોટ જે છે એ આપણને જોવા મળે. બટ એક જે છે એક્ઝેક્ટલી બેક આવે એવું પણ આપણને રેસ જોવા મળે છે. સો બેઝિસ ઓન ધીસ એક્સપેરિમેન્ટ what he observed આપણે જોઈએ. So you can see here લાઇટનો જે સોર્સિસ હતો બરાબર એમને વાત કરી હતી એક્સરે, બટ હકીકતમાં જે છે બરાબર એ આલ્ફા રે, એનો જે સોર્સિસ છે એ આલ્ફા રે છે, એક્સરે નથી, આલ્ફા રેસ. સો એ પણ ક્વેશ્ચન થશે what is the difference between alpha, beta, gamma and x-ray? X-ray is nothing but non એમની કોઈ સ્પેસિફિક એ લાઇટની ફ્રીક્વન્સી હોય, બટ આલ્ફા, બીટા અને ગામા છે એમનો પણ એ પણ લાઇટના ડિફરન્ટ સોર્સિસ છે. એ જ્યારે આપણે આગળ આવશું ત્યારે આપણને સારી રીતે ખબર પડશે વોટ ઇઝ એક્ઝેક્ટલી આલ્ફા રેસ. બટ અત્યારે આપણે એટલું માની લઈએ કે એ એક લાઇટનો સોર્સિસ છે. આફ્ટર ધેટ એમને ડાયરેક્ટલી યુ કેન સી હિયર કે એક ગોલ્ડની જે પ્લેટ હતી એના ઉપર સ્ટ્રાઇક કરવામાં આવે છે, અને અહીંયા ઉપર બે જે છે એ સ્પ્લિટ રાખી દીધી પોઝિટિવ ચાર્જની. વાય સ્પ્લિટ રાખી દીધી? બીકોઝ એ જે છે સ્ટ્રેટ લાઇનની અંદર મૂવ થઈ શકે એટલા માટે. રાઈટ. તો આવું સેટઅપ એમને ફર્સ્ટ ઓફ ઓલ અરેન્જ કરી અને વોટ હી ઓબ્ઝર્વ તો એ આપણે જોઈએ. સો ફર્સ્ટ ઓફ ઓલ, in order to test validity of Thomson atomic model, Rutherford conducted alpha scattering experiment. In this experiment, alpha particle allows to pass throughout the pair of positively charged parallel plate, and at the result, narrow beam of alpha particle was allowed to strike the gold foil which was surrounded by zinc sulfide screen. Already, this point we have been discussed earlier slide. So એવું કહેવા માંગે છે કે ફર્સ્ટ ઓફ ઓલ આલ્ફા રે જે છે એમને દો પોઝિટિવ ચાર્જ જે છે પ્લેટમાંથી પાસ કરી એક ગોલ્ડ પ્લેટ ઉપર સ્ટ્રાઇક કરવામાં આવે છે. સ્ટ્રાઇક થયા પછી જે બી એમને અરાઉન્ડ ઓર બી મેટલની પ્લેટ લેવામાં આવે છે અને ત્યાં જે લેયર કોએટ કરેલો હોય છે ઝિંક સલ્ફાઇડનું. રાઈટ.
તો આવી રીતે જ્યારે પાસ કરશું સો એટ ધેટ ટાઈમ ડિફરન્ટ સ્પોટ ઉપર આપણે બ્રાઇટ સ્પોટ જે છે એ જોવા મળશે. ધેટ મીન્સ જ્યારે પાસ થઈ આલ્ફા રેઝ જે છે એ ગોલ્ડ પ્લેટ ઉપર સ્ટ્રાઇક થશે. આફ્ટર ધેટ ડિફરન્ટ પોઝિશન ઉપર આપણને બ્રાઇટ સ્પોટ ઇન્ડિકેશન થશે. રાઈટ. નાઉ આવું કર્યા પછી what he observed આપણે જોઈએ. So he observed most of the particle pass throughout the straight the gold fold without the deflection. That means first point he observed કે જ્યારે પણ આપણે લાઇટ જે છે એ ગોલ્ડની પ્લેટ ઉપર પાસ કરીએ છીએ તો મોસ્ટ ઓફ પાર્ટિકલ છે અથવા તો રેસ છે એ ફોઇલમાંથી શું થઈ જાય છે? ટ્રાન્સમિટ થઈ જાય છે. શું થઈ જાય છે? ટ્રાન્સમિટ. સીધા બહાર નીકળી જાય છે. તો વોટ હી ઓબ્ઝર્વ કે મોસ્ટ ઓફ જે રેસ છે એ પ્લેટમાંથી પાસ થઈ જાય છે. સો બેઝિસ ઓન ધીસ ઓબ્ઝર્વેશન what he concluded the presence of large empty space in the atom. So એવું તો ત્યારે જ પોસિબલ બની શકે કે સપોઝ કોઈ સ્ફેરિકલ ટાઈપનો શેપની કોઈ મેટર હોય તો એમાંથી આપણે જ્યારે રેઝ પાસ કરીએ રાઈટ તો એ ક્યારે પોસિબલ બને કે મોસ્ટ ઓફ પોર્શન જે છે એ પોર્શન કેવો હોય? એમ્પ્ટી હોય. તો સપોઝ આપણે એક ગોળ જે છે સ્ફેરિકલ શેપ લઈ લઈએ અને એની અંદર સેન્ટરમાં કંઈક રાખી દઈએ ત્યાર પછી લાઇટ પાસ કરીએ તો અગર એ લાઇટ એ સ્પોટની માંથી નહીં પડે અને આઉટસાઇડમાંથી જશે તો એક્ઝેક્ટલી એ શું થઈ જશે? ટ્રાન્સમિટ થઈ જશે. ધેટ મીન્સ કે એટોમ છે એનો મોસ્ટ ઓફ પોર્શન જે છે કેવો હોવો જોઈએ? એમ્પ્ટી હોવો જોઈએ. સો બેઝિસ ઓન ધીસ ઓબ્ઝર્વેશન હી કન્ક્લુડ ધેટ ધ પ્રેઝન્સ ઓફ લાર્જ એમ્પ્ટી સાઇઝ સ્પેસ પ્રેઝન્સ ઇન ધ એટમ. ધેટ મીન્સ કે એટમની અંદર લાર્જ પોર્શન જે છે કેવો હોવો જોઈએ? એમ્પ્ટી હોવો જોઈએ. After that, very few alpha particle completely rebounded and few alpha particle shows large deflection. So what is the meaning of this statement is કે very small amount ની અંદર particle strike થયા પછી એ deflection થાય છે. કેવું થાય છે? ડિફ્લેક્શન. બટ વેરી સ્મોલ એઝ કમ્પેર ટુ જ્યારે આપણે લાઇટ પાસ કરીએ તો મોસ્ટ ઓફ લાઇટનો જે સોર્સિસ છે આલ્ફા પાર્ટિકલ જે છે એ શું થાય છે? એમાંથી પાસ થઈ જાય છે. શું થાય છે? પાસ થાય છે. બટ વેરી ફ્યુ પાર્ટિકલ ડિફ્લેક્શન થાય છે. શું થાય છે? ડિફ્લેક્શન થાય છે. તો જોઈએ એ શું ઇન્ડિકેશન કરે? ધ પ્રેઝન્સ ઓફ સેન્ટર પોઝિટિવલી ચાર્જ core known as nucleus. That means કે very few particle જે છે એ સ્ટ્રાઇક થઈને એક્ઝેક્ટલી 180 ડિગ્રીએ ડિફ્લેક્શન થાય છે. વેરી ફ્યુ. એનું પણ એ કેટલા છે એ પણ એમને ઓબ્ઝર્વેશન કર્યા. તો આપણે ઓર બી વધારે ડીપની અંદર જ્યારે 11thની અંદર આવશું તો એમની પણ કેલ્ક્યુલેશન તમારે આવશે. ધેટ મીન્સ એમને કેટલા પાર્ટિકલ સપોઝ માનો કે લાઇટની અંદર 1 લાખ રેઝ હતા તો એમાંથી મોસ્ટ ઓફ રેઝ તો ટ્રાન્સમિટ થઈ ગયા હતા બટ કેટલા રેઝ જે છે ડિફ્લેક્શન થાય છે એમની પણ વેલ્યુ છે. રાઈટ. તો આના આધારે એમને વોટ હી ઓબ્ઝર્વ કે જે ડિફ્લેક્શન થાય છે લાઇટ તો એ ડિફ્લેક્શન છે બીકોઝ ઓફ જે પોઝિટિવલી ચાર્જ છે એ કોઈ એક સ્પેસિફિક સેન્ટરની અંદર હોવો જોઈએ. ધેન ઓનલી લાઇટ જે છે ડિફ્લેક્શન થઈ શકે. સપોઝ આ સેન્ટર છે તો એમાંથી જ્યારે આપણે લાઇટ પાસ કરીએ તો ડિફ્લેક્શન ક્યારે થઈ શકે કે એ એક્ઝેક્ટલી એ રેસ જે છે એના મિડલમાં પાસ થાય અને એ 180 ડિગ્રી રિફ્લેક્શન થાય ત્યારે પોસિબલ બને. અધરવાઇઝ સપોઝ ઉપરથી પાસ કરીએ તો શું થઈ જશે? ટ્રાન્સમિટ થઈ જશે. શું થઈ જશે? ટ્રાન્સમિટ થશે. રાઈટ. તો બેઝિસ ઓન deflection of alpha particle he observed that the positively charge જે છે એ ક્યાં હોવો જોઈએ? one of the core portion ની અંદર હોવો જોઈએ અને એને એમને શું કીધું? ન્યુક્લિયસ. શું ઓબ્ઝર્વેશન કર્યું એમને કે આને આપણે કહીશું
ન્યુક્લિયસ, રાઈટ. તો આ બે પોઈન્ટના આધારે આપણે આ કન્ક્લુઝન છે એ સારી રીતે આપણે સમજી શકીએ. હવે આપણે આગળ વધીએ. નાવ એમને ઓબ્ઝર્વેશન અને કન્ક્લુઝન તો આપ્યા જ, બટ એમની સાથે સાથે એમને ઓર બી કંઈક પ્રિન્સિપલ જે છે ઓબ્ઝર્વેશન જે છે એ જોયા ઓલરેડી આપણે વાત કરીને આવી જશે. બટ બેઝિસ ઓન ધીસ ઓબ્ઝર્વેશન આપણે એમને કઈ રીતે ડિફરન્ટ રીતે અન્ડરસ્ટેન્ડ કરી શકીએ જોઈએ. તો એટમ મોસ્ટલી કમ્પોઝ ઓફ એમ્પ્ટી સ્પેસ, એ આપણે ઓલરેડી આગળના પોઈન્ટની અંદર ડિસ્કસ કરીને આવી ગયા. આફ્ટર ધેટ ધ એન્ટાયર પોઝિટિવલી ચાર્જ એન્ડ માસ ઓફ ધ એટમ ઇઝ concentrated in the small and central part known as nucleus. That means કે જે ડિફ્લેક્શન થાય છે એ because of positively charged particle ના કારણે થાય છે. The deflection of light is due to the positively charged particle and which is present in the very core portion, that means central portion. તો એના કારણે એવું થાય છે અને એ જે સેન્ટ્રલ પાર્ટ છે એને એમને નામ આપ્યું ન્યુક્લિયસ. After that the size of nucleus is so small and that its diameter is 10 raised to 5 times less than of that atom. That means કે અગર એમને ન્યુક્લિયસની સાઇઝ જોવા જઈએ તો 10 raised to power 5 times less than the atom. That means એટમની જે સાઇઝ છે એનાથી 10 raised to power 5 times એ ખૂબ વેરી સ્મોલ છે, રાઈટ. સો બેઝિસ આપણે જોઈએ. The diameter of nucleus has been estimated by Rutherford as 10 raised to power minus 13 centimeter. While the contrast to that, the atom of 10 raised to power minus 8. That means you can see here 5 times है. So you can see the difference between the size of atom and size of nucleus is 10 raised to power minus 5 times. That means કે અગર એટમ જે છે એમની સાઇઝ 10 raised to power minus 8 સેન્ટીમીટર છે તો ન્યુક્લિયસ છે એમની સાઇઝ કેટલી છે એટલી, રાઈટ. તો યુ કેન સી કે બંને જે છે એ એકબીજાથી કેટલા લેસ ધેન ઓર ગ્રેટર ધેન છે. તો એવું કહી શકીએ કે એટમની જે સાઇઝ હોય એનાથી 5 times લેસ ધેન ન્યુક્લિયસની સાઇઝ હોય, રાઈટ. નાઉ the electrons present outside the nucleus revolve around the nucleus with high velocities. But એ આપણે ક્યારે જોયું નથી, એ હમણાં આપણે ડ્રોબેકની અંદર જોઈશું. After that the electrons revolve around the nucleus with high velocities to counterbalance the electrostatic force of the attraction between the proton and electron. So we can see or we can say that કે જ્યારે પણ ઇલેક્ટ્રોન છે એ અરાઉન્ડ ન્યુક્લિયસની અરાઉન્ડ જે છે રિવોલ્વ થતો હશે એ ડ્યુ ટુ ધ અટ્રેક્શન બિટવીન પોઝિટિવ ચાર્જ એન્ડ નેગેટિવ ચાર્જ, રાઈટ. So you can see here એમને પોતાનું જે મોડલ છે એ મોડલ જે છે એ સોલાર જે સિસ્ટમનું મોડલ છે એની સાથે કમ્પેરિઝન કર્યું અને કમ્પેરિઝન પછી એમને ઓબ્ઝર્વેશન કર્યું કે જે કોર પોર્શન હતો ન્યુક્લિયસનો જે પોર્શન હતો એને નામ આપ્યું ન્યુક્લિયસ અને એને અરાઉન્ડ છે એ ઇલેક્ટ્રોન શું થતા હશે રિવોલ્વ થતા હશે. એઝ ઇટ ઇઝ સેમ ઇટ ઇઝ લાઈક ધેટ સોલાર સિસ્ટમ, રાઈટ. તો આપણે જોઈએ કે સોલારની અંદર સેન્ટર જે છે એ સન છે અને એને અરાઉન્ડ ડિફરન્ટ જે પ્લેનેટ છે બરાબર એ શું થતા હશે રિવોલ્વ થતા હશે એટ અ સ્પેસિફિક પોઝિશન ફ્રોમ સન, રાઈટ. તો વી કેન સી હિયર કે એક્ઝેક્ટલી જે રુથરફોર્ડનું મોડલ હતું એમને સોલારનું જે મોડલ હતું એમની સાથે બંનેને કમ્પેરિઝન કર્યા તો ઓલમોસ્ટ કેવા હતા ઇક્વલ. જેવી રીતે આપણે થોમ્સન મોડલની અંદર વેલિડિટી જોઈ હતી તો વેલિડિટીનો મતલબ કે એ કઈ વસ્તુ જે છે એ
બેસ્ટલી રિપ્રેઝન્ટ ન કરી શક્યો. દેટ મીન્સ વોટ ઇઝ ધ ડ્રોબેક, એ એમને શું શું ઓબ્ઝર્વેશન કર્યા, વોટ થિંગ્સ હી ઓબ્ઝર્વ એન્ડ વોટ થિંગ્સ હી ડઝન્ટ. સો see the validity of Rutherford model. The Rutherford atomic model could very well explain the presence of positively charged nucleus and presence of the electron outside the nucleus in the atom. Already this point we have been already in previous slide આપણે એમની ડિસ્કશન કરી. After that the failure of Rutherford model theory stem for two major objection. તો આપણે જોઈએ કે આ બે મેજર ઓબ્જેક્શન હતા. તો ફર્સ્ટ ઓબ્જેક્શન is this model in contradiction to principle of classical electrodynamics. According to this, any charged particle in circularly motion radiate energy continuously. The electron being a charged particle in the circular motion loses energy. This should ultimately result in its spiral path toward the nucleus and the atom should be collapse. So what is the meaning of this statement is, તો રુથરફોર્ડે એવું ઓબ્ઝર્વેશન કર્યું કે અગર સેન્ટરની અંદર ન્યુક્લિયસ હોય અને એને અરાઉન્ડ ઇલેક્ટ્રોન શું થતો હોય, રિવોલ્વ થતો હોય. તો રિવોલ્વ થતો હશે તો એ દરમિયાન એ એનર્જી શું કરતો હશે, ચેન્જીસ થતી હશે, તો રિલીઝ થતી હોય. બટ એક્ઝેક્ટલી જ્યારે એ ઓર્બિટની અંદર હોય અને રિવોલ્વ થતો હોય તો એ દરમિયાન એનર્જી જે છે એ રિલીઝ કે એબ્ઝોર્બ થશે નહીં. બટ વન ઓર્બિટમાંથી સપોઝ આપણે અનધર ઓર્બિટ છે એમને આપણે ઓબ્ઝર્વ કરીએ તો એ વન ઓર્બિટમાંથી અનધર ઓર્બિટની અંદર ટ્રાન્ઝિટ થઈને આવે ત્યારે જ એનર્જી ચેન્જીસ થાય. બટ ધીસ ઇઝ ધ અનધર પોઈન્ટ. બટ ધ પોઈન્ટ ઇઝ કે અગર રિવોલ્વ થતો હશે તો જ્યારે એમનું ઇલેક્ટ્રોન અને પોઝિટિવલી ચાર્જ ઓર ન્યુક્લિયસ બિટવીન અટ્રેક્શન થતું હશે, શું થતું હશે, અટ્રેક્શન. તો એ દરમિયાન સ્લોલી એ ધીરે 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 ક્યાં એન્ટર થઈ જવો જોઈએ, ન્યુક્લિયસની અંદર આવી જાય તો એની સાથે મર્જ થઈ જવો જોઈએ. શું થઈ જવો જોઈએ, મર્જ. અને આવું થઈ જાય તો આખો એટમ જે છે શું થઈ જાય, કોલેપ્સ થઈ જાય. ધેટ મીન્સ કે જ્યારે ઇલેક્ટ્રોન જે છે એ રિવોલ્વ કરતો હોય તો રિવોલ્વ કરતા 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 ધીરે 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 એ પોઝિટિવલી ચાર્જ તરફ અટ્રેક્શન થશે અને ફાઇનલી એ ન્યુક્લિયસની અંદર શું આવી જવો જોઈએ, એન્ટર થઈ જવો જોઈએ. બટ એવું થતું નથી. એ હંમેશા પોતાની મીન જે પોઝિશન હોય, મતલબ સ્પેસિફિક ઓર્બિટ હોય એની અંદર જ રિવોલ્વ થાય છે. એ ન્યુક્લિયસની અંદર મર્જ થતો નથી. આફ્ટર ધેટ second point, this second point major objection of Rutherford model came from the pattern of atomic spectra. So what atomic spectra, તો સ્પેક્ટ્રાનો મતલબ શું થાય, ફર્સ્ટ ઓફ ઓલ એ આપણે સમજી લઈએ. સપોઝ કોઈ એટમ હોય એમાંથી આપણે લાઇટ પાસ કરીએ, શું પાસ કરીએ, લાઇટ. તો એમાંથી આપણને સ્પેસિફિક ડિઝાઇનમાંથી આપણને એમના સ્પેક્ટ્રા મળે. સ્પેક્ટ્રાનો મતલબ થશે વર્ણપટ, સ્પેક્ટ્રા મળે. સપોઝ જ્યારે પણ કોઈ મેટર હોય એમાંથી લાઇટ પાસ કરીએ, ધેટ મીન્સ સોર્સ ઓફ લાઇટ પાસ કરીએ તો આપણને અનધર સાઇડ જે છે એ આવી ડિફરન્ટ લાઇનની અંદર આપણને સ્પેક્ટ્રા મળે. હોઈ શકે સ્પેક્ટ્રમ ફોર્મમાં પણ હોઈ શકે અને સીધી સ્ટ્રેટ લાઇનની અંદર પણ ઓબ્ઝર્વેશન થઈ શકે. તો એ એક્ઝેક્ટલી સ્પેક્ટ્રા જે છે એની પેટર્ન છે એ પેટર્ન જે છે એ એક્સપ્લેન કરી શક્યો નહીં. સો વોટ ઇઝ ધેટ પેટર્ન, આપણે લેટ અસ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. સો યુ કેન સી હિયર, જ્યારે પણ આપણે લાઇટ પાસ કરીએ છીએ તો લાઇટ જે છે એ તો ડિફરન્ટ ડાયરેક્શનની અંદર હોય. સેમ ડાયરેક્શનની અંદર કરવા માટે એને એક સ્પેસિફિક સાઇઝમાંથી પાસ કરી અને પ્રિઝમમાંથી પાસ કરીએ તો આપણે જ્યારે એને ડિટેક્ટ કરીએ તો આપણને ડિફરન્ટ લાઇનની અંદર આવા સ્પેક્ટ્રા જે છે એ મળે. તો આ કેવી રીતે મળે, બરાબર, એનો સ્ટડી આપણે ડીપની અંદર કરશું. પણ અત્યારે આપણે એટલું સમજી લઈએ વોટ ઇઝ સ્પેક્ટ્રા. સ્પેક્ટ્રા ઇઝ નથિંગ બટ જ્યારે પણ કોઈ લાઇટનો સોર્સિસ છે એના મેટર ઉપર આપણે પાડીએ તો એ દરમિયાન એના કોઈ સ્પેક્ટ્રા જે છે આપણને મળે. બરાબર, વધારે ડીપની અંદર સ્ટડી આપણે આગળ કરશું. તો હવે વોટ ઈ ઓબ્ઝર્વ ધેટ કે હાઇડ્રોજન માટે તો એમના સ્પેક્ટ્રા જે છે એ એક્ઝેક્ટલી
એ આપી શક્યો. મતલબ હાઇડ્રોજનના સ્પેક્ટ્રા લઈએ તો એમનો જે મોડેલ હતું, એમના ઓબ્ઝર્વેશન હતા, એની સાથે મેચ થાય છે. બટ હાઇડ્રોજન સિવાયના જે એલિમેન્ટ હતા, તો એમનો અગર આપણે સ્પેક્ટ્રા લઈએ તો એ ઇઝીલી આપણને મળી શકતો નહોતો. સો ઇઝીલી અન્ડરસ્ટેન્ડ થઈ શકતા નહોતા. તો વાય આવું બને છે? તો એવું એ કહી શક્યો નહીં. બરાબર. ત્યાર પછી ધીસ ઇઝ ધ ઓલ ઇન્ફોર્મેશન અબાઉટ ધ હાઉ હી કુડન્ટ એક્સપ્લેન ડિફરન્ટ ટાઈપ ઓફ એટોમિક સ્પેક્ટ્રા. સ્પેક્ટ્રમની અંદર પણ ઘણી બધી વસ્તુઓ છે, બટ અત્યારે સ્પેસિફિકલી આપણને એટલી ખબર પડવી જોઈએ કે એ હાઇડ્રોજન સિવાયના જે એટમ છે એમના સ્પેક્ટ્રા એ એક્સપ્લેન કરી શક્યો નહીં. રાઈટ. બટ એ જે ડ્રોબેક્સ હતા, ધીસ ડ્રોબેક્સ ઇઝ overcome by the name of scientist called Neil Bohr. તો એમને રુથરફોર્ડ છે એમની અંદર જે ડ્રોબેક્સ હતા એ એમને પોતે ઓવરકમ કર્યા. તો એ કેવી રીતે કર્યા એ જ્યારે આપણે નીલ બોહરનું મોડેલનો સ્ટડી કરશું તો એ દરમિયાન આપણે સારી રીતે સમજમાં આવી જશે. બટ ધીસ ઇઝ ધ મોડેલ ઓફ સ્પેસિફિકલી વી કેન સે રુથરફોર્ડ મોડેલ. હવે नील बोहर और एक और भी साइंस डेवलप थયું કે why it is happening like this, right? તો એમને और भी એટોમિક મોડેલ જે છે એમનો સ્ટડી કરવા માટે એક થિયરી જે છે એ સાયન્સની અંદર ડેવલપ થઈ. ઇટ ઇઝ નોન એઝ ક્વોન્ટમ થિયરી ઓફ રેડિયેશન. સો વોટ ઇઝ ક્વોન્ટમ થિયરી ઓફ રેડિયેશન ઇઝ? તો એનો મતલબ એવો થયો કે જ્યારે લાઇટનો સોર્સિસમાંથી આપણે સ્પેક્ટ્રા લઈએ છીએ તો એ લાઇટનો સોર્સ વન ઓફ ધી પાર્ટિકલ ફોર્મ ઓર એઝ વેલ એઝ વેવ ફોર્મની અંદર હોય. ધેટ મીન્સ એમની પણ કોઈ સ્પેસિફિક એનર્જી હોય. ધેટ મીન્સ કોઈ બી લાઇટ હોય, કોઈ બી મેટર હોય, તો આપણે વાત કરી હતી આગળ કે એમની કોઈ સ્પેસિફિક શું હોય? એનર્જી હોય. શું હોય? એનર્જી. રાઈટ. તો એ એનર્જી જે છે એ કેવા ફોર્મમાં હોય? ક્વોન્ટા ફોર્મમાં હોય. કેવા ફોર્મમાં હોય? ક્વોન્ટા. ક્વોન્ટા ઇઝ નથિંગ બટ સમ એક પેક્ડ ફોર્મમાં હોય. પેક્ડ ફોર્મમાં. કેવા ફોર્મમાં હોય? પેક ફોર્મમાં. પેક ફોર્મ ઇઝ નથિંગ બટ સપોઝ આપણી પાસે આ એક પેન છે, તો એમની અંદર સપોઝ આમાંથી આપણે એક પાર્ટિકલ આનાથી અલગ કરી દઈએ તો એની અંદર કોઈ સ્પેસિફિક માસ હશે, તો એમની કોઈ સ્પેસિફિક એનર્જી હશે. પછી આખી પેન બની ગઈ તો એ પેનની પણ કેવી હશે? કોઈ સ્પેસિફિક એનર્જી. તો જ્યારે પણ લાઇટનો સોર્સિસ આપણે પાસ કરીએ છીએ તો એ પાસ થાય છે તો એ એનર્જી પાસ થ્રુ આઉટ ધ ક્વોન્ટા ફોર્મ. કેવા ફોર્મમાં પાસ થાય છે? ક્વોન્ટા. ક્વોન્ટા ઇઝ નથિંગ બટ વન ઓફ ધી સ્પેસિફિક અમાઉન્ટની અંદર એનર્જી જે છે એનું એક પેકેટ છે. શું છે? પેકેટ. એને આપણે કહીશું ક્વોન્ટા. રાઈટ. તો આપણે જોઈએ એ છે શું એક્ઝેક્ટલી. તો 19th સેન્ચુરીની અંદર ઘણા બધા સાયન્ટિસ્ટોએ આમના માટે વાત કરી. બટ the matter consists of particles which have a mass and specific position in space. એ ઓલરેડી આપણે ડિસ્કશન કરીને આવી ગયા. બટ the energy form of electromagnetic radiation which has no mass, doesn't have any specific position, doesn't space matter can observe emit any quantity of energy. બટ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન છે, લાઇટ જે છે, બરાબર, એની અંદર અગર આપણે જોવા જઈએ તો એ એવું કહે છે કે ઇલેક્ટ્રોમેગ્નેટિકની અંદર એમનું કોઈ માસ પણ નથી હોતું, એમની કોઈ સ્પેસિફિક પોઝિશન પણ નથી હોતી. એ થ્રુ આઉટ ધ સ્પેસમાંથી શું થાય છે? એ પાસ થાય છે. રાઈટ. આફ્ટર ધેટ બટ ધ બિગિનિંગ ઓફ 20th સેન્ચુરી ધ આઈડિયા વેર પ્રૂવ ઇનકરેક્ટ. ધેટ મીન્સ આપણે વાત કરી હતી કે કોઈ બી મેટર હોય તો એને સ્પેસિફિક એક્ઝેક્ટલી શું હોય? માસ પણ હોય અને એમની મીન પોઝિશન પણ હોય. અને આફ્ટર ધેટ ફર્સ્ટ ઓફ ઓલ મેક્સ પ્લાન્ક નામનો સાયન્ટિસ્ટ હતો, તો એમને આ ઓબ્ઝર્વેશન કર્યું. એન્ડ વોટ હી ઓબ્ઝર્વ ધેટ કે ધ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ એક્સપેરિમેન્ટ સ્ટડીંગ બાય ધ રેડિયેશન ઇમિટ બાય ધ સોલિડ બોડી હીટેડ ઇન ધ ઇન્કાન્ડેન્સિસ.
તો ફર્સ્ટ ઓફ ઓલ એને બ્લેક બોડીનો જે એક્સપેરિમેન્ટ હતો, તમે બ્લેક બોડીનો સ્ટડી આપણે જ્યારે આગળના સ્ટાન્ડર્ડની અંદર આવશું તો આપણે વધારે ડિસ્કશન કર્યું, બટ ડિસ્કશન જે છે એ આપણે કરશું. બટ અપ ટુ નાવ આપણે જે આગળના ડ્રોબેક છે એ ડ્રોબેક કઈ રીતે ઓવરકમ થયા, બરાબર, એમની આપણે ડિસ્કશન કરીએ છીએ. રાઈટ. નાવ he conclude from this experiment and observation that the energy can be absorbed or radiation by body in the form of very small particle. That means એમને શું ઓબ્ઝર્વેશન કર્યું કે જ્યારે પણ લાઇટનો સોર્સિસ આપણે કોઈ મેટર ઉપર પાસ કરીએ તો એનર્જી એબ્ઝોર્બ ઓર ઇમિટ કરશે, તો એબ્ઝોર્બ કરશે એ દરમિયાન વેરી એક પેકેટ ફોર્મની અંદર એ એબ્ઝોર્બ કરશે. કેવા ફોર્મની અંદર કરશે? પેક ફોર્મની અંદર. રાઈટ. રેન્ડમલી કરશે નહીં. અને ધીસ ક્વોન્ટિટી એમને શું નામ આપ્યું? એ જે ક્વોન્ટિટી છે એ ક્વોન્ટિટીને એમને કીધું HV. Right. Here H is a Planck constant. What is Planck constant? 6.625 into 10 raised to power minus 40 joule into second. Right. And what V is indicate the frequency of radiation. That means જે radiation છે એની frequency indication કરે છે. તો એ કેટલી લાઇટ જે છે એબ્સોર્બ કરશે? તો કે HV જેટલી. બરાબર. એમને એ બ્લેક બોડીના બ્લેક બોડીના એક્સપેરિમેન્ટ ઉપરથી એમને આ પ્રૂવ કર્યું. ઓકે. અત્યારે આપણે ઓર બી કઈ રીતે પ્રૂવ કર્યું એમની ડિસ્કશન નહીં કરીએ, બટ એક્ઝેક્ટલી આપણે એટલી ખબર હોવી જોઈએ કે જે લાઇટ એબ્ઝોર્બ થાય છે એ કયા ફોર્મમાં થાય છે? ફિક્સ પેક્ડ એનર્જીના ફોર્મમાં. એ એનર્જી કેટલી હોય? HV જેટલી. ત્યાર પછી એક એક્ઝામ્પલ છે બેઝિસ ઓન જે આપણે થિયોરી ભણ્યા એના પર તમે ટ્રાય કરવાની કોશિશ કરજો. હવે और भी एक एग्जाम्पल साथ आपेलू है कि कंपेरिजन ऑफ थॉम्सन मॉडल विथ रुथरफोर्ड मॉडल. सो व्हाट इज द कंपेरिजन बिटवीन और डिफरेंशिएशन बिटवीन थॉम्सन मॉडल एंड रुथरफोर्ड मॉडल. बराबर. तो सेम कॉन्सेप्ट आपणे जे भणी गया एमनो अहींया तमने एक्जाम्पल आपेलू है ने एमनी साथे साथे सोल्यूशन पण छे, बट ए एक्जाम्पल तमारे तमारी जाते सॉल्व करवानी कोशिश करवानी छे. अने एक साथे एग्जाम्पल आपेलू है एमने पण तमारे सॉल्व करवानी कोशिश करवानी छे. आपणे केवी रीते करशुं? तो फर्स्ट ऑफ ऑल आपणे आगळ भणीने आवी गया कि कोई भी एनर्जी होय तो एनर्जी छे तो एनर्जी ने आपणे E = HV वडे इंडिकेशन करीए छीए. राइट. तो H शुं छे? प्लांक कॉन्स्टंट. V इज फ्रीक्वेंसी ऑफ रेडिएशन. हियर જે ફ્રીક્વન્સી ઓફ રેડિયેશન છે ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ c/λ. તો c ઇઝ ઇક્વલ ટુ સ્પીડ ઓફ લાઇટ એન્ડ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ વેવ લેન્થ. ઓકે. એમની વેવ લેન્થ કેટલી છે એ. તો ઇફ વી પુટ ધ વેલ્યુ ઓફ v c/λ ઇન્ટુ in this equation, so equation will become hc/λ. તો અગર તમને આ ઇક્વેશન બેઝ પૂછે તો તમને અંદર ફ્રીક્વન્સી આપી દીધેલી હશે તો એમની એનર્જી ફાઇન્ડ આઉટ કરવાની કીધી હશે, અથવા તો એનર્જી આપી દીધેલી હશે તો ફ્રીક્વન્સી તમારી પાસેથી ફાઇન્ડ આઉટ કરાવશે. સો એના બેઝિસ આ એક્ઝામ્પલ છે. તમે તમારી જાતે એ સોલ્વ કરવાની કોશિશ કરજો. સિમ્પલ છે. સૌપ્રથમ એમને વેવલેન્થ જે છે એ આપી દીધેલી છે અને શું કીધું છે? ફાઇન્ડ આઉટ ધ ફ્રીક્વન્સી. તો ફ્રીક્વન્સી ફાઇન્ડ આઉટ કરવી હોય તો એના માટે ઇક્વેશન છે c/λ કરશું. c ઇઝ ઇક્વલ ટુ સ્પીડ ઓફ લાઇટ, એ તમને ખબર છે 3 × 10⁸ અને વેવ લેન્થ આપી દીધેલી છે. લેન્થ જે છે એનો આઈધર યુનિટ જે છે એ મીટરમાં પણ લઈ શકીએ, સેન્ટીમીટરની અંદર પણ લઈ શકીએ, ડઝન્ટ મેટર. બટ ફાઇનલી જ્યારે તમે લો તો આઈધર ડિપેન્ડિંગ ઓન આન્સર કેવો આપેલો છે એના પર લેજો. રાઈટ. સો આજે આપણે અહીંયા સુધી આપણે રાખીએ. બરાબર. બટ નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે મળશું તો આપણે બોહર મોડેલ છે એમનો સ્ટડી કરવાનો છે. પણ અપ ટુ નાવ આપણે 2 મોડેલનો સ્ટડી કર્યો, એક થોમ્સન મોડેલ અને એક રુથરફોર્ડ મોડેલ. હવે એ મોડેલના અકોર્ડિંગ બોહર મોડેલ છે
એ મોડલ એમને એક્ઝેક્ટલી સ્ટ્રક્ચરનું સ્ટ્રક્ચર જે છે એમનું સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ, તો એટમ છે એનું સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ એમના બારામાં એમને પોતાનું મોડલ જે છે એ એસ્ટાબ્લિશ કર્યું. સો એ મોડલ શું હતું, એ એમની અંદરથી કયા કયા ઓબ્ઝર્વેશન જે છે એ આપણને મળ્યા, એની ડિસ્કશન આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. બટ અપ ટુ નાવ તમે જે આપણે 2 મોડલ ભણ્યા છે એમને સારી રીતે તૈયાર કરજો. ઓકે, થેન્ક યુ.